છોકરા એ છોકરા ચા બા બનાવો યા ક્યાં ચા બનાવવાનું હા જે છોકરો જેટલા ટોકા પાડે ભરતો નહીં લગીને બે જોણા જે ભૂસી ચા આવશે શું કહી છે દૂધ નહીં દૂધ નહીં ઘર લઈને તું ભેંસ લાવી દેવી પડશે દૂધ નહીં ભેંસ લાવવી પડશે પણ ભેંસ લાવવામાં આપણે તો કોઈ દર રાખી નહીં ભેંસ આવવાનું છે મનું કરવાનું કોઈ ખબર પડતી નહીં મને દોવાની ક્યાં અને ચાર નાખવાની અને પાણી ક્યાં પાવાનું અને દોવાની ચમડી હા આપણને ખબર પડતી નહીં હા હું મગજમાં આવ્યું પેલા રચનાજી છે ને આ રચનાજી ભેંસો રાખે એટલે ઈવર સારી ખબર પડશે કોકની હોય ને તો વાત કરી આ હું રોજ ઉઠીને ગલ્લાનું દૂધ લાવવાનું કોચણીઓ ફાંચી જાય ને દૂધમાં શેકોણો હોય ને તો ચા વગર હોય ચા અને ચાચું ના હોય નથી અને ચા અને રવાનું એટલે રચનાજીને વાત કરી ઘેર જ આખી ભેંસ લઈ દેવી આખો દાવો ચપેલું ચઢાયેલું જ રાખવાનું તે 2 ઇંચ સીધો ચા 2 ઇંચ સીધો ચા જો માજ નહીં જીવો પેલી કોછડી લાવો ચા મેળો એના કરતા પેલું ચપેલું મોટું ના એવું આવું મોટું ચા ચઢાવી જાય આપણે ચાના એવા છે આપણે ચા મજા જુઓ બીજું ખાવાનું ના હોય ચા જુઓ ઘણી એટલે સ્પેશિયલ ભેંસ લાવો હું 50,000 ખર્ચો કરવો હોય પરંતુ પડે કહું પણ ચાલો એક દોનનો એનો આઈડિયા લેવો પડશે મારું હારું આપણું કદી રાખ્યું નહીં અને દોવાની આઈડિયા લેવી પડશે અને ચમનું અને ફેરવી ચમની બધી આ ખાવાની નહીં મને રત્નાજીને તો જવું પડશે અને એને મનો એનો રસ્તો વચાવી એ રસ્તો વચાવી અને લાવી દઉં પછી આગળ વાત થાય 400 બધી ગણી છે ત્યાં છે નહીં પણ આ ખાલી વાત દોવાની ચમની અને ચા નાખવાની ચા દોવાની અને શું કરવાનું આટલી માહિતી લઈને અને મેં વાત કરું ભેંસ વચાવશે બરાબર જવા જે ના હોય તો પાણી લે ને તો જો લે તો લે પાણી લૂંટો પર તો જાહેર મોટું ભેંસ લે તો આવું વાત તો ચા મોટું જોઉં અને પછી જાઉં રત્નાજી તો કે મને બધી ભેંસ લેતો આવું અને ચા પીવું આમાં તો ઘણી ગલ્લાનું દૂધ નહીં પીવાનું ભેંસ લાવું ચા પીવાની કે સિવાય નહીં પીવાનું જો લે અરે આટલી બધી વાત થાય તો હું નહીં આવો ઓય કયો જવું છે ભાઈ ભેંસ લેવા છે મારે જે છે કોણ હિન હવે જવા દે રત્નાજી તો બે ચાલ ભેંસ લેવાનું પછી ચા પીવું ભેંસ લાવું ચા પીવી છે પેલી વહી લાવીને દોઈને પછી ચા પીવી છે લહાડો બાઈક લઈને જવા દે બાઈકમાં ચોકલેટ બેઠું છે કે નહીં આવી છે ચલો ખોલું મેં પૂછવા પૂછો રોજ તમારો ભાઈ ખાઈ જાય
અરે મય કોઈ હોય તાના થઈ જાય ને. હા હોય કશું નહીં કશું નહીં. પહોંચી થવાય નહીં રાજુ ભાઈ ચમ આયા તા બોલો. થોડું કોમ હતું આજે હારો ઉછળો પણ ચા ના મળી હા ચા પીવી હતી પણ દૂધ નતું કે હારું ભેંસ લાવી પણ આ ભેંસમાં દોવાની જમની અને ચાર પૂર્ણ જમનો કરવાનો કોની ખબર પડતી નહીં અને પાછી ભેંસ ચોકણ હોચવાની આ પણ ખબર નહીં એટલે તમારે ભેંસ લેવી એમ? ભેંસ લેવી હા તે ભેંસ તો બતાવી દઈએ. ચોકણ જા એ તો સા ભેંસ તો ઘણી. બચાવી જો એ વાત સાચી છે પણ ભેંસને ક્યાં ગાય મેં જોવાની એ તો બધું ખબર પડી જાય યાર. આ બધા દોતા છે નહીં ખબર પડતી હોય. જેવી ના જોવાની દોતા નહીં આવતું તમે? કદી જીવનમાં હું આખી દોડવી લાયા તો એ તો શીખી જવાય યાર લાયા પછી. એમની તો તમને શીખી જવાય એટલે એક બે દાડા તમે આવો ભેંસ દોડવાની શીખવા એટલે ભેંસ તમારે લેવાની, દૂધ તમારે ખાવાનું, અંદર હોયાલવા અમારા બનવું. અને આ થોડી ઘણી તો અહીંયા આટલી તો પેલી કરો કે ના કરો અમારા અંગાથી આ કોઠાઈઓ દૂધનો આ ચાય કાળો ભેંસ જાય અને આ ઘેરની ભેંસ લાવીએ તો જાડો રંગા જેવો ચા પીએ હવે એ સમાચાર તો હતા, તમારે ફાઇનલી લેવી જ છે ને? ફાઇનલી લેવી છે આપણે તો બતાવી દઈએ ભેંસ. હાલો ઉભા રહો, હું પેલા ફોન કરી દઉં. તમારા તો દૂધ બૂધ પડ્યું હોય તો ચા બમે હો દૂધ તો પતી ગયું યાર. અને ભેંસો વાળા દૂધ પતી જાય તો ગજબ કહેવાય એટલે યાર તમે એવા ટાઈમ ના આવો તો દૂધ જ પતી ગયું. હાલ મેલીને પી ગયા અમે. આખો દાડો પછાડી પડી છે આ રતની ભેંસો રાખે પણ શું કરે ચા મિલતું નહીં કલાકના હોય ભર્યા છે આ ચિકન નંબર એ તો જો નંબર છે કે નહીં પછી મળ્યો. મળ્યો રાગાવા ચા લગાવીએ. આ તારી શું હિંગ મેળવી છે રોમાપી ના ભગતી એટલા આવી કોલ. ભજન ગાવા જતા આલી હેલો. તો પેલા ભેંસ વેચવાન કેતા હતા, ઘરા ગયા હતા. વેચવાની હે તો લઈને આવું તમારે તો ચોકન હતા. ધોવા જે અને ધોવા દેશે યાર. જઈએ જ ખરા પેલા. એ હારું એડો આવીએ હો. એ હારું ભાઈ વાત થઈ ગઈ. વેચવાની હે ભેંસ જોઈ લઈએ. તો ખતક કરો મારા ચા પીવાની ભેંસ લાવી અને એને જોઈ ચા પીવાની છે ખતક કરો તો હેડો આ બધું જ જવાનું. બાઈક તો રવા દેવો હોય. ચાવી લઈ લે છોકરો બોકરો એમ કહી જવાય લઈ લ્યો યાર. હું તમારે ત્યાં વજા જેવો છોકરો હોય તો બાઈક વજા જેવો છોકરો હોય હું ચોકડી કરે મારા બાઈકની નવા બાઈકની પછાઈ ફેરી રાખા અત્યારે ખુલ્લી ઓછું હું આવ્યો ને આખો પડે યાર. વારો બેહે દરદા વેકવા કાઢી હે ઘણા કે આવી જાય પાછા જઈ કિંમત જ આવતી નહીં આ બધા હરખું વ્યવસ્થિત આમ દેખાવું છે કે બેસને હટવા નહીં આવી બ્લેક ઘોડા બ્લેક કાકા અલ્યા બોલ 10 રૂપિયા આવો ને આ વૈકન્યા સોના પૂજા પાછા પડી હે તો 10 રૂપિયા લેવા આવ્યો આ બ્લેક ઘોડો મજી કઈ તૂટી ગયા હે આ બ્લેક ઘોડો વેચી માં આ બ્લેક ઘોડો હા તાના યા તો દોઈ પીવા તો આય બરો પૈસા ભાઈ ના યાર બ્લેક ઘોડો અને વેચી મારો લાવે કા ના યાર વેચી મારો નકર 10 રૂપિયા લાવ વેકવા કાઢી હે પણ કિંમત આવતી નહીં તો સોરી ગળા આવા તો સોરી વેચી ગળા આવા આ તો 10 રૂપિયા આલો 10 રૂપિયા હાલ નહીં તબજા 50,000 વેચા જાય તો મોટા નહીં 10 ના પતા લઈ જજે મિલ દે ના યાર 10 રૂપિયા રૂપિયા હાલ ના કરી પૈસા આવો નકર હું તો ભેંસ છોડી વેચી આવું પણ મજૂરી કઈ તો એમ પૈસા વાળી હોય કઈ મજૂરી કરાય ના ઈ તો વેચી આવજો આમ અલ્યા મોનતું નહીં ઉભો રહી આ ઝાડું હતો આજો આ ઝાડું હતો આ કઈ આજો માથે કરા વરાવા લે ઉપર ને ઉપર અહીં નહીં હું તો વેચી આવવાનો છું લાવ મને તો 10 રૂપિયા આલો ઉપર નહીં 10 રૂપિયા ઉપર અહીં ઉપર ને કાવા પાવા જાવા ઉપર ઉપર અહીં ના વાળી મોન થી નહીં તો નહીં જ મોન વાતા હે લ્યા
બોલતું નહીં. હા? ઊભા હે. ઊભા. જા રમવા જતો. આ ધારો રખા રખા કરો. આખો દાવ રખા કરો. અલે આ ઉપર હે રમવા જતો. જાલા છોકરાવાળા લઈ. રાખો કોમનો લે, કોમ લે, હમણાં. ઉપર હે. ગળા કે શિકાર આવી તો શિકાર કેટલા રહ્યા પેલા રત્નાજી નો ફોન આવ્યો તો કે ભેંસના ગળા કે આવી તો શિકાર કેટલા રહ્યા હવે ભેંસોને કાગડા કા કાઢી જ નાખ્યું છે પૈસા વાળા થઈ ગયા ને આવતા રહો. આ કોટાણ બોટાણ થઈને જો લઈને આવું બધું તમારે રસ્તા ઠેકવાનું નહીં. અરે રસ્તો એવો જ છે હેડો ને તમે તમારે ભેંસ લઈ લેજો. અલે જોઈને હેડો પણ જોઈને હેડો. આ પહેલી વાર ભેંસ લેવા નેક્સ્ટ જવું. નેક્સ્ટ જોઈને હેડો. નેક્સ્ટ. જો અહીંયા ભેંસાવાળા બેઠા છે. ચલો ગેલે અલે આ સોન પાછું પાડી. આ મજૂરી છે? અરે મજૂર નહીં યાર. મજૂરી તો અમને જ બેસ્યો. મજૂર જેવું કોઈ નહીં. આવો હા. ચી વેકવાની હે? વેકવાની તો બધી વેકવાની જ છે બધી વેકવાની હે. લેવા બતાવી દો. બે ને હા પણ તમે હુલિયા ગણો હો, તમારે તો એક જ લેવાની હે કે? કોઈ બધી એક જણો તો લઈએ નહીં કર તમારી તાકાત નહીં લેવાના કે. અરે શેતારો કે પણ તો કુલાની મેલ છે આપણે ધોતી બુટ. આશીર્વાદ જેવા હે ને તાના તો ક્યાં ગોટ છે ભાઈ દાંતેરા જેવું હો. નાચેડા જેવું? લે હા હાથીના દોત આવી યાર હા તે મરજે છે એ ના હા ચાલે. એ બે તો મળે નહીં નાચેડા હે ક્યાં લેવાની આ દાંતેડા જેવો છે હો. મને વાડી નાખા ના ચાલે. હાથી જેવો દોત આવે ના ચાલે. શું કિંમત મેં લેવાની? કોની બધાને 50,000 હા બીજી બતાવો. ઓલે અલ્યા એકની જોવા તો દ્યો. જોવા તો જાણું ઈ બધું. નકર જોઈ લ્યો લે અમુ તો હેડ્યો. અરે ભાવ 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 તમારા સિવાય યાર મને જો હું જ પણ હું તો ભાઈ યાર ભલા મોણા આ બંધ ખાલી ભેંસ જાય ખબર પડવાનું હું છે એ મને ખબર પડી. જોવા દ્યો ફરી. મને લાયા એટલો ગરજી કે તારા બાપ કહેવાનો ને કહું મને હું પેલી એ કરવાની. હા નિવેલી હે ના યાર બાકી હે. બાકી હે ને બે ત્રણ મહિના વાર હે. 3 મહિના વાળી મારતી બારતી જ નહીં ને? ના ના નહીં મારતી ના, એવું લાગે જો. અરે ઉપર તો ના બેહાય યાર. અમારે કોઈ ગાડી બનાવવાની નહીં મને. દોરી પીવાની ચા પીવા માટે પૈસા લેવાની અમારે. ચા પીવા માટે લેવાની પૈસા. દૂધ નહીં ખાવાનું ચા જ મેળવવાનું પૈસા. અલ્યા શાંતિ રાખો કે તમે યાર તમાર દૂધ ભરાવશો ને ડેરીમાં તો પગારે આવશે હે? અને ચા મેળવાય થશે 2 ટાઈમ દૂધ ખાવા થશે એના શાંતિ રાખો પેલા. હા હા. ઉભી રે. અલ્યા પૂછરું તો આટલું ટૂંકું હોય યાર. આટલું તો હોય થોડું કઈ ભૂખ હરાતું હે આ ગરબાત નહીં ગાતી ગોળ ગોળ ફરે જાય. ગરબાએ ગયા તો ગરબાની ચોખી લાગે. મારે ડીજે લાવવું પડવાના તો પણ. નાચા ડીજે લાવો કમન ઉપર બેહાડી નાખશે. શું કરવાનું કેવું બોલો. લેવાની હે? બોલો કે હાલ દૂધ પીવું હાલ તમને ગમતી હોય બોલો. બીજી નહીં હાલ દૂધ પીવી લેવી હાલ દૂધ ગમતી પીવી નહીં. હાલ દૂધ પીવું હોય એવી લેવી છે. હેલો હેલો આપણે કાલ નહીં પીવાનું આજ જ પીવાનું. આજ તો કમાઈ લેવી એ કઈ મને ક્યાં નેચરલ નામ થઈ ગયું. એ તો નમો માગે હે યાર. નમો માને ભાઈ. હો ના પેલી બાજુ તમે વજન મેળશો ને તો નેતું થઈ જાય 2 આંખો જ થઈ જાય. આનો વજન મેળવવા. એ ગમે તે વજન બધી કાઢવાનું હું આમ આમ રાખે ને એટલે થઈ આ જાય. બધી અલગ અલગ જાતની બે કરી આ નંબર પ્લેટ વાળી ભાઈ. આ નંબર પ્લેટ નંબર પ્લેટ વાળી. આ નંબર પ્લેટ વાળી પાસિંગ છે. ચાલુ વાળી. ચાલુ ચાલુ બધું ચાલુ હે. ચાલુ હો પાછી નંબર પ્લેટ વાળી
લાવી જોઈએ. આ એ મૂર્ખો પાસિંગ ને બાસિંગ નંબર પ્લેટ ને કોઈ હુજત નહીં પડતી હોને બેસવામાં પાઉં કે નંબર પ્લેટ વાળી જોવા લાગે. હા આ જોવાની યાર હું કહું મને ખબર પડી નહીં આમાં. એ જોવા તમને દોત બતાવો બતાવો એ તમને ખબર આ પણ અમલ નાગોરી ભાઈ નાગોરી હો હા ટન નાગોરી હે જીલબા નાગોડી હા આ પણ આ બધા ખબર ના પડે નાગોડી ક્યાં કઈ કેવી છે. તમને તમારે જોવાનું હોય તમે જોઈ લો અને હું લઈ જાવ. મારતી નહીં ને ના ના નહીં મારે નહીં મારે મારું કરી તો આપણે કઈ નહીં મારે દો ઓલું કોન્સરું બરાબર હો કમ્પ્લેટ આ દો ચાર પગ છે ચાર પગ ચાર જ હોય ને. તાન બુડો જો ચાર જ પગ હોય તો કેટલા હોય એવું હોય. હા મેલ ના બેટું આ તો જીમ કાઢા. પછી આ યાર હમણાં તો નીકળ બેઠો રાખેલી નહીં તો પેલી વાર આ રીતે જોવા આયા. અને જોઈએ કે નહીં જો. કદી બાપ ગોતન માં ભેંસ તો રાખી નહીં. આ ક્યાં આ સુધી કોઈ દાર બકરું રાખ્યું નહીં યાર ભેંસ લેવા નીકળાવી પણ આ તો ભાઈ બનશે એટલે ને હણો આનું કરવાનું કરો તમે ગમી ગમે આ ગમે. અને 1,20,000 લેવાના નહીં લ્યા પણ તમે શાંતિ રાખજો હું કર્યા વગર અને ભાઈ હા હા તમે કરો હેડો. કિંમત પેલા નક્કી ડિટેલ કરો. તો લેવા દે ભેંસ ની લઈ લે હા દીકે ને આપો તો અમે બી હું જ પડી ને દીકે શું લેવાની આપો તો એ તો રત્નાજી દીકે લેશે. બોલો હા બોલો એટલે કેટલા લીટર દૂધ થવાનું 4 લીટર 5 લીટર અને ફેટ બેટ કેવા આવી પેટો તો 9-10 પેટ આવી ગયું ઓહો ને કે ફેટ બેટ ના આવે તો અમે પાછી મેકી જાવ પા પેટ બેટ તમે ચેક કરી જવાનું દોહીને લઈ જવાની જીલુબા દોહીને લઈ જવાની ક્યાં તાણે અમને તો દૂધ આવડે જોઈ તમારે તમને શું કીધું કે 2 દાડા શીખવાડવા આપું કોઈ. એ તો જે પેલા પાછળ બે પગ રહ્યા ને એ કણ 4 વતરા આવી આમ કઈ વતરો પકડવાનો ને આમ દબાવવાનું એટલે દૂધ આવશે ને તો બહુ ઘેણું મેલ દેવાનું લઈને હાથે હેડી આવશો આમ દબાઈ નાખવાનું. આમ દબાવશે એટલે હાથ નેકળશે તો દૂધ યાર તો એ મને આની અનુભવ નહીં કે મારે શીખવાડવા આપું. સારું હેડો ને એ તો શીખવાડ દે એ તો શીખવાય હા એ અમારા ભાઈબંધ જ છે પાંચું મારા હા નહીં ગઢિયારું એવું હે આ પાટો ના મારે પગમાં હિન્દુ પડે હા નહીં ગાય યાર એવું હે. ત્યાંનું આ ભેંસ તો મેં જોઉં કે હેડું જતું હોય ને. આ મૂર્ખાને કઈ પકડી લે આ બે રાખવા ગઈ યાર પણ કરવાનું કઈ બંધ છે એમાં એ હા ચાલો બોલો 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 ગામમાં આવો ગમે નક્કી કરો તમારી રીતના. બોલો ભાવ ચાલ બોલો હેડો તાન બોલ્યા નહીં યાર આપડે તો 1,20,000 બોલ્યા તમે છોડીને પેલા આમ ઓટો મારજો ચોક લુલી લંગડી હોય તો ખબર પડે અમોન ના હોય યાર બેસ કમ્પ્લેટ મારતો તાન આમ ફેવરીને લેતા આવો આમ ફેવરીને લેતા જવું નહીં લાગતું માયા લાગી હોય ને વાહ કોઈ બચી દે ને કા હા, પાણી બોલી કાઢો. આ તમારે યાર આ મારે તો આ ધોતિયાળું કોઈ આવે નહીં એટલે આ તમે ભડકો છો. એવું એમ? તમારે કોઈ તમે પહેરવું જોઈ જોઈવાળું નહીં. ના ના તો પછી અમને તો પકડવા એ નહીં દે તમારે આવું પેન્ટ બુશર્ટ પહેરવું પડશે અહીંયા ચો પેન્ટ મુસટ ભાવ મારો ઉંમર થઈ. જોવા જો ને એક પેન્ટ બુશર્ટ પહેરવું છે હું કહું હા પેન્ટ મુસટ પછી કેટલું હોમી જવાન દવા નીકળ્યો હોય. અને બૈરાની એવાય ને ઓહો જોવા દે બૈરા દોવા તો આજે હાલનો ઉઠીને બેસી તો દોવા દે હો દોવા દે દોવા દે તમે આ પ્યારી બનાને દોવા દે તમને હાલનો ઉઠીને બેસીને તો ના દોવા દે દોવા દે એવું જ કરીએ કાલ લઈ જઈ હા એવું તો મારે 2 દાડા શીખવાડવા જવાનું હોય શીખવા ના જવું પડે હાલો દીધું છે તો તમારે નહીં જવું પડે એવું કઈ તો વાંધો નહીં હે ને કઈ થોડું કિંમતમાં હા ના જોજો વગા નહીં વગા નહીં આ તો તમે શેતા રોકી પણ
ધોતિયાળો ભાઈ એમ કરે છે, ધોતિયાળો ભાઈ. હું જોતા હતા હા. ખબર પછી ઉલાઈ કદી મેલ છે પડતી નહીં કે બધું, ઉલાઈ જોતો મેલ છે તો. આ તો. એવું કરે હવે દવાખાને પકડાવવો પડે હમણાં. ઓહો. ત્યાં ઉલાડ મેલ છે ઓમ કઈ આવું નથી. તકલીફ તો બહુ ઘણી છે તાન તો. હા, શું કર્યું? એટલે શાંતિ રાખો પણ હાલ ના હાલ હું અરે કર્યું ભાઈ, હું ચા કર્યું. પીવાનો, ચા પીધા મને આવ્યો છું. આ મને લઈ જઈને ડોહીને ચા પીએ તાયા. ચા કરીએ ચા પીએ તમારું શાંતિ રાખો આગળ હોટલે પડી જવું વેચાતું દૂધની કોથળી લઈને પી લેવાનો જાતો ભાઈ. હા, ગલ્લા દૂધ તો ફાટી જાય છે બધો અચાણે. જો અહીં આવતો ને અચાણે ચા પીવો તો જુજે નતું ફાટી જઈને કોચીને આવી હતી. તમે શાંતિ રાખો મને વાત કરવા દો હા, કરો. નક પછી હું તો આ હેડ્યો ના ના, અહીંયા તમારા વગર તો કઈ શીખી છે અમારે. જો, બોલો બોલ્યા ને અમે તો બોલ્યા યાર. 1,90,000 કીધા તમે તો હા બોલ્યા એટલા તો તો વધારે ના કહેવાય. એટલે યાર બધા ના કહેવાય. 2 લાખ ની બેસ્યો આવા 2 લાખ ની તમે તો રાખેલી છે. તમને નહીં ખબર યાર? મેં તો રાખેલી હે, મને તો ખબર હે આ ભેંસની બહુ કિંમત નહીં થતી એટલા જ થઈ ગયા. આ તો યાર આ તો ભેંસની નહીં થતી મને ખબર હે પણ તમે હે ને થોડું એટલે પણ થોડું ભાવ મારું કરવાનું હો સમજ્યા ને તમે ભાઈ કિંમત આ લાવીએ ભાઈ. થઈ કિંમત તો ગયા. હલાય એ ભાઈને પૂરેપૂરી જરા છે એટલે ભેંસ તો લઈ લે ભેંસ તો લઈ લે તો ભેંસ બહુ વેચાઈ દે તમારી કેટલા દાડે કેટલા ગરાગાઈ પાછા વેચાજો મને આ તો થાય છે. મને નહીં ખબર પૈસા યાર. ચેલા માજી હાઈટ ને 70 ને હા એ તાન તો આપા હાલવી નહીં એક પછી. એટલે પણ ગરાગાઈની એટલી જ કિંમત થાય હોવાની શાંતિ રાખો છો તે તો 10,000 માં ન કરી આલજો તે હું કિંમત સારી કિંમત લાવી દઉં છું ઓહો, એટલા બધા ના હોય બુડો. તમે તો એ કરો આટલી બધી દલાલીઓ લઈ લઈને આ કર્યો. તો તાર હું તો નેકડું કે નહીં લીધા જેવું કઈ ના આલ્યું કોઈ નહીં એટલે ના 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 ભણો ચાલ હાલો 5,000 દે 1,000 તો 5,000 રાખો. 10,000 રૂપિયા એટલા ના એટલા તો કઈ મારા જેટલા તો 10,000 રૂપિયા મને જ મળતા હોય ભાઈ. એટલે 5,000 માં શું આવે યાર તમ 5,000 માં શું ના આવે? સારું હેડો 5,000 આલજો તમે ભાઈ બના કે બાકી તો બીજા બધા ગમે તો ભેંસ બતાવું તો 10,000 લઉં કેટલા કે છે? ગમે તો છેલ્લા લાખ રૂપિયા કહી દેજો. કોમ યાદ તો ખબર પડે. અલે એવું હમુરદા તો ના છેતરાય યાર બધી રાખે. હમુરદા છેતરાય કાંચલા કે એટલા તો થઈ ગયા. લાખ કહેવાના યાર અમે સીધા 80 સુધી જાય ને તો કોઈ તમને નુકસાન નહીં 80 સુધી જાય ને 80-85 તો જવા દેવાની ના યાર ના જવા દે એટલા તો. હાલે જવા દેવામાં હાઈટ જતાનું ડોબું છે યાર હવે તમે શું હા હેડો ને હેડો. ચાનું હાઈટ ના સીધા 20 ઉપર આવી તો હું વાંધો તમને 85 માં પતાવી દઈએ હા 85 પેલા 5 મારા ને 80 તમારા બરાબર ને હા એવું કરવાનું. બરાબર શું કર્યું બીજું? શાંતિ રાખો છું યાર તમે કીધું અહીંયા ઊંચા વળ અહીંયા. તમને ખબર છે. જોયા વગર ના લઈ લેવા યાર ઉતાવળ કરીને ઘેર જઈને દોઢસો નહીં દોવા દે તો તમે મારા ઘેર આવશો હા, એ તો ભાઈ તમે હાથ પકડાય તમારા ક્યારે જવાનું? ત્યાં ભાઈ જોઈને લેવું પડે ડોબું તો એ તો તમે થોડા મોટા હો, તમને નહીં ખાવા પડતી હોય. ના ડોબું સારું હો હા. લાખ 1,20,000 કીધી કિંમત તો પણ છતાં આપી સારા મેં છતાં લાખ રૂપિયા અંદર પતાવી દઈએ એમ એ શું કરવું યાર? ઓછું એટલે યાર લાખ રૂપિયાનું ભેંસ છે. કેમ કે 50,000 ઘેર પડ્યા હા, અને બીજા વેચવા લાવવા પડે. વેચવામાં 5% આલો, 10% આલો ને આ ભેંસમાં તમારે ભેંસ લાવવી હોય તો યાર પૈસા તો તમારે કરવા પડે થોડું વ્યાજબી કરો સારું. એટલે વ્યાજબી તો યાર વાંથી જ કેવું 1 લાખ એ ધણીએ કીધા એમાં હું તો બહુ જોણ મારું તે તાર લાખ અંદર કરાવું યાર 1,20,000 કીધા લાખ અંદર કરાવું તમારે લેવી હોય તો હા તો એવું કરો, 1,00,000 કરાવો અને ભણી અને ખેંચાણ છે ભણવાની કેમ? એટલે રિક્ષા ના પણ આવ્યો તો ગાડી જોવો યાર
ગાડી જો રિક્ષામાં જતા ને પલટી મારી જાઓ ઘેરે નહીં પોકો ને તમારા તો અગાધર થઈ જાય ચોક પલટી મારી ગાડીનું ભાડું કેટલું થાય બધું? ગાડીનું ભાડું તમારે કેટલા કિલોમીટર થાય? લગભગ 25-30 કિલોમીટર થાય ને? હા એટલું થાય 25-30 કિલોમીટર સાચું કોચું નહીં. હા એટલે 500 રૂપિયામાં આવી જાય ને આલું 500 રૂપિયા ના આવે 600-800 રૂપિયા જોઈ એટલા લે 600-800 રૂપિયા પણ હું વાંધો યાર કિંમત હું ઓછી નહીં કરાવતો તમે 1000 રૂપિયા ભાડામાં રહો. હા હેલો હવે રાખો ભાઈ ઘેર લેવું હોય બધું કરવું પડે. ભેંસ તો મને અને જોયું ને આ સોણે ભરવું પડે, ટાઈમે ચા નાખવી પડે, ટાઈમે પાણી પાવું પડે, ના એ તો દાણા દોવા દે, એમને તો ના દોવા દે. આમ તો ડોસી હા ડોસી અને કોણ ને હોય ડોસી પણ છે એવું ના ડોસી છે એમ તો ડોસી તમારે હા નહીં હા શી ખબર માર મનથી કહું અપ થઈ ગયું ડોસી મને આવું ખબર સારું યાર તમારા મન ના કે મન તો આમાં નહીં કહેવાય. તમને ખબર નહીં તમે પૂરો છો હમણાં અમારા થઈ ગયો આ અમારા તો ભાઈ તમને ચોહી ખબર હોય તમારા જે ડોસી દેખાતો નતો જો બિહાઈ તો નહીં ગયો ને આમાં તો સમજો યાર. હા એટલે તમે છૂટો તો પેલો ફોટા મેળી ગયો લાગે છે તમારે ઓનો લઈ શેણું છો નહીં એટલે પછી ડોસી બોડામ તો પેલું મેળી નાઈ જાય પીએ બળતો નહીં. આ તો કેમ વાત કરતો તો કે તમારી ડોસી ચીણવા જવું હોય તો હું આવું અંગાજી એ આમાં ડોસી યાર એમ ક્લિયર જઈએ એટલે ખાલી જઈ હે હવે ખાલી જ ગયો 2 દાડા. ડોસી નો અહીંયા સ્વભાવ આખો ડોસી બરોબર આમ આવું શકવા આખો લાગે કોઈક મહેમાન આવે તો ડોસી બોલે એટલે પણ જે છે એ છે યાર અમાર ડોહાય વાર્યો શું કરવાનું. એટલે હું થયો હા કોઈ નહીં હું ગણી દેખાડો જો યા માલિક આવતો હતા યાર આપડે આમાં કે તમે વાતો કરો કે એમને લેવી કે નહીં ભાઈ કેમ વાંચો કર અમારે ક્યારે જઈને પાછું કોમ બધું ઘણું કે હોય એમને બતાવો એમને ગમે તો કે ના લઈ ના દો. તમને ગમી એટલે આપણને ગમી ના ભેંસ તો હારી છે. ભાઈ આપણને વાળો ખબર આપણે એટલી ખબર કાળી છે 4 પગ છે એક પૂંછો છે 2 છે આંગળો છે આ ખબર પડે બીજી ખબર દોવા માટે ને વતરાવી વતરા કહેવાય એને. તો અહીં દૂધ આવે હા તો અહીં દૂધ આવે હા ના આગળ ખવડાવવાનું. અહીંયા ખવડાવે ઓવે. આમ પાછળ આ ને પાછળ જે બધું પેલું ખાય ને એ કાઢે એટલે ફૂલ્યું ફોલ્યો આ એ ખાતર થાય પાછું હો. એ ખાતર એ અત્યારે 2500 ને 3000 તોલાના. હા બધા ખેતરમાં ભરતા હોય હા, ખરા. એ જ. મને દેખાય આ હું લઈ નાખી છે બધું એ સોની ખાતર. એવું હોય ઓવે. હા હેલો ખટક કરો આપણે બોલાવો તો વેલા તો આમ હાથ ગાડીને આવતા એ બધું આ વાદળ છાયા કાઢે છે બધું એ બોલાવાનો બોલાઈએ આપણે પેલી બાજુ જઈને બેસીએ પેલા હા હા આમ પછી આ ટોલી લે હો ટોલી હે અલ્યા ટોલા ના બેહાય. અરે બેહોને હોય કે હું આજો આ ટોલી અલ્યા હું તો કુદ કમાઈ નહીં બેહી એક તો યાર દમ બે જાન દોજી ભાઈ ડોશી હું ઢેકણ બાજી નાખે ડોશીને તો હું બાજી નાખી ઊંચા કઈ બેહારું ડોશીને તો યાર હવે તમે ભાઈ બનતા એટલે હું તો જોવાળું હું જોવાનું ને એ તો ચિંતા નહીં ના જોડતો હોય તો વાંધો નહીં તો હું જોડું એટલે કાલે યાર શું થયું ખબર હે હા કે કોક થયું યાર તે ડોશી યાર બોલી તે હું તો ડોશીને કાઢ્યો છો ને તે મેલ્યો ધોકો. ખુશી કર જોશી હું અભરત કરાય યાર તે કે મારતો નહીં રે આવું હું તો કે હેડી કે માર પિયર તે જોઈ ના હિત જાય તો તમે તાર વગર પિચડીઓ ખાતા હોય ને તો કોમેરો પછી ના હિત પણ આટલી ઉંમરે યાર તો જવાય. હા પણ હવે તમારા છોકરો ઘેર છોકરો આ તારું ઘાયલ નહીં. થઈ જાય યાર આપણું ના હાય એટલે પછી મારે યાર બાર એવું જ કેવું પડે કે એ તો જોઈ પિયર મહેમાન ગતિ મહેમાન ગતિ હા હા ખબર ના નહીં. એ કેવું પણ મહેમાન ગતિ બધો. બધા ભત્રીજાને ખબર લઈને કીધું આવતા રહેજો. આ માર ડોશી રહે જ નહીં મારા વગર ના રે તાન યાર. તમારે તો એવો ને એવો જ છે વાવ આમાં તો રાગ એટલે યાર જોરદાર રાગ પણ મારા વગર રેર નહીં લગાડે ભલન બાજીને જઈ
આ કેટલા જણા છે હા તો એક જ દાડો છે. કંટાળો કાલા છે કે ભાઈ લેવા જવું છે ના ના એના જાતો એ તો આવતી રહે યાર, લે આવ્યા જરૂર નહીં અમારે ડોશી તો. એસટી માં આવો કે રિક્ષામાં? એને જેમાં ઇકોમાં આવે કે જીપડામાં આવે ગમે તેમાં આવશે છે, પણ ડોશી અમારે આવતી રહી યાર, બધું જોયેલું હોય. ડોશીને ખબર ના પડે વસ્તુ નહીં આવડતું એટલે બસમાં ના જાય, પણ કોઈક હોય ગાડીઓ વાળા જીપડો ભરાતા હોય એ ને. પૂછી લે એકબીજાને હા હા તો ભાઈ આ મારા ફલોણા ગામ જવું છે, પૂછ્યા ગામ જવું એ તો ડોશીએ બધું જોયેલું જ છે યાર, આટલા વર્ષથી જતી આવતી હોય નહીં જોયું હોય. જોયું છે. ત્યાં હું કેટલી વખત લઈ ગયો છું એ રસ્તા ને આવતા જઈએ એટલે રસ્તો જોયેલો. આખી જિંદગીનો આ એ ડોશીને રસ્તો હોય. ખબર યાર કે હોય જીપડો ભરાય એટલે બેસી જાય, ભાડું આલ્યું હોય. હા બરોબર ભાડું વાળી એટલે. તમારા ડોશીને હું હોય ને હવા બહુ હોય તો એને આપી જ દઉં કતાર કોમમાં આવું. આ ડોશીઓની વાતો બહુ થઈ ગઈ. હા લે હા આ ભેંસ લેવા આવ્યા, ભેંસનું કરો ને તમે ભલા બોલો. આવી ગયા બોલજો આપજો. ગમે તે દેવાળો, ગમે તે ગમે તે કરો. હોય. કિંમત બીમત કઈ દીધી? કિંમત કીધી લાવો તાર ભાઈ બોણું કિંમત દીધી હોય તો. અલ્યા શાંતિ રાખો, કિંમત તમને ખબર નહીં. આપણે હા ને ₹1,00,000 પકડી રાખજો તમે હો, તો ભાવ આ તો કે વ્યાજબી કરાવો એવું કરશું પા. તો કીધું નહીં તમે યાર? કીધું હો ₹1,00,000 પકડી રાખજો. અરે હેરો હું ગુજ વાતો કરો. તો ના લેવી હોય હું જતો. અરે લે આવી છે તો પણ ભાઈ ખર્ચો આ રીતે આપો. વાતે કરવી પડે યાર. આ એનો કટક રાખો પડે ને મોડું થાય છે યાર. બાઉ હોટલે જઈને ચા તમને પીએ. કેટલા સુધી પોહાય એવી યાર? એ મને નહીં ખબર પડતી હો. એ તમારી ખબર. આપો તો એક કામ કરો, મોટો આશા લ્યો, ₹50,000 આલી. અલ્યા યાર 50,000 માં તો કશું ના આવતા, તો બકરી ના આવતા છે. ચાલી બકરી તો મને ખબર પડતી નહીં આમાં. તો પછી તાર લાખ રૂપિયા એ રૂપિયો છે. હા, લાખ રૂપિયા એ રૂપિયો છે. ઓછું રાખો. અલ્યા, યાર, કાલે અમે- જાવ થઈ ગયો. મોં હંગાત આવ્યો મારી પૂરું રાખો. વાત આજે પણ યાર લાખ રૂપિયા હા રત્નાજી કરો કોક. કરો હેરો. કરીએ યાર, મોં હંગાત આવ્યો એટલે અમારી આબરૂ નું હું હા તમારું મન તો શું હોય કન્યા? હોય જ નહીં યાર, જમ ના હોય. હા તો તમારું બતાવો હે. કહી દો સમજીને હેડો, મોડું થાય હવે. હવે સમજી તું. બોલો હેડો ને, પોહાય એવું જ છે. ઓછું સાલ જોઈ છી તો 80 રૂપિયો છે ને ભાઈ. અલ્યા પોહ એક તો સાહેબ ના આઠવાય ઓછા નહીં. 95 શાંતિ રાખો કે લે ગરી પડી પણ અરે, વધ ના ચા થઈ ગયા પીવાનું ચાલો. તાન વધી ગયા ઈટી. હા કટકોળા કરે હેરો. ચા પીવો. આ જો કપૂર લાગી. અરે પૈસા કાઢી તમે યાર પણ એમને તો ખબર નહીં પડતી યાર વ્યાજ યાર ગમી જાય એમ નહીં યાર. કે ભેંસ તો ભેંસ ગમે જ ગમે નહીં યાર, બાટલા ભેંસ ગમે પૈસા. એ પછી લાખ રૂપિયા દેવું હા. માણસ હો. હા ભેંસ ગમતી પણ હું ₹1,00,000 ના લો, તમે ₹1,00,000 આલજો. આપો હું જ પડી તો તમે હું લેવા લાવ્યો? કોઈ મારા છે એ ફરવા નહીં લાવ્યો. હા તો તમે દોરી રહીને મારા ભગાવો. ₹1,00,000 ની ભેંસ નહીં યાર. અરે આપણે તો લાખી આપણે આપણે પહોંચો 95 કીધા ને તો લાખી જાય 95 આપણે 95 એ યાર કાઠાઈ ભેંસ પણ કાઠાઈ. એટલે આ 95 બાર નું મહિના. નંગ નહીં યાર, તમે જોવો જ એટલે આ ખરા. 12 મહિના જોવા તો લાખ રૂપિયા આપણે ઊભા થઈ જઈએ. અલે પણ 95 નું નંગ નહીં. ફર્સ્ટ લાઈન ને આવી જાય હમણાં 5000 રૂપિયા તો આવી તમારે. ચલો 80,000 માં પતાવી દો, મારું મન સન્માન જરમાઈ રહે અત્યારે. જે હસી તો સારું કાઠો તો આવી જાય. 85 લાવી દો, હું બોલ્યા વગર 5,000 મારું કરી નાખજો, 80 તમે રાખજો બરાબર. હા હવે એવું રાખો હેડો આ તો આ ઓનું મન રાખ્યું યાર મન રાખ્યું એ તો અમને. ટમાટો યાર લઈ આવ્યો. 85,000 કિંમત થઈ છે. હા પાલવા ખાઈ તમને ગયા. લેવી હે ને તમે કરી આપણે હોનાનું. ભાઈ તાન લ્યો બોનું આલ દો. લ્યો તમે હા, આલો. હેડો. કેટલું આલો? ભાઈ હવે ગણવા નહીં, એ તો ગણી લેશી. હાલો ચાલ ભરી જવાની ભણી જવાની હમણાં હું આજે ભણી ગઈ. વજે લેવાનો તાન મળીએ બરાબર. હા હા આવજો હા હા પછી લઈ જાઓ. આપણે રસ્તો હા આપણે રસ્તો 5,000 કાઢીને રાખજો, હું હમણાં પહોંચી આવું. હો હા જઈએ આવજો. હા આવજો. ઓ મારું મેહોણા
વાજી જેઠું